નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। જેમ આપણે સૌને ખબર જ છે કે તાજેતરના દિવસોમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધ્યો છે। એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બોર્ડર પર શનિવારે મોડી રાત્રે ઘણા બધા સ્થળોએ ભીષણ ઘર્ષણ સર્જાયું હતું અને આ ઘર્ષણના કેન્દ્રમાં વારંવાર એક જ નામ જોવા મળ્યું હતું અને એ છે ડુરંડ રેખા। જી હા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે આ તણાવનું એક મુખ્ય સ્ત્રોત ડુરંડ લાઇન છે। આ 2640 કિલોમીટર લાંબી સરહદ બંને દેશોને અલગ કરે છે। તો આજે આપણે જાણીશું કે આખરે આ ડુરંડ રેખા શું છે અને કેમ આને લઈને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે અને હાલ આ બંને દેશોની વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં અત્યાર સુધીમાં શું શું બની ગયું હતું। તો મીડિયામાંથી કેટલાક રિપોર્ટ સામે આવ્યા છે, જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અલગ કરતી સીમાને ડુરંડ લાઇન કહેવામાં આવે છે અને આ ડુરંડ લાઇન પર અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ એક જટિલ મુદ્દો રહ્યો છે। સરહદને માન્યતા આપવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ પર બંને દેશો અસહમત થયા છે। રાજદ્વારી પ્રયાસો છતાં પણ હજુ સુધી આ મુદ્દે કોઈ પણ નક્કર ઉકેલ નથી આવ્યો। આ તણાવ ફક્ત બંને દેશો માટે જ નથી, પરંતુ સમગ્ર પ્રદેશ માટે ખતરનાક બની શકે છે। આમ તો આ ડ્યુરંડ લાઇન અંગે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવના ઘણા બધા કારણો પણ હોઈ શકે છે, જેમાં પહેલું કારણ એવું માનવામાં આવે છે કે સરહદની માન્યતા છે। અફઘાનિસ્તાન આ સરહદને સ્વીકારતું નથી, જ્યારે પાકિસ્તાન તેને આંતરરાષ્ટ્રીય સરહદ માની રહ્યું છે। પાકિસ્તાનનું કહેવું છે કે આ બોર્ડરને આંતરરાષ્ટ્રીય માન્યતા હાંસલ થઈ છે। બીજું કારણ છે કે સરહદના પારથી ગોળીબાર અને આતંકવાદી પ્રવૃત્તિઓ માનવામાં આવી રહી છે। પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનમાં કાર્યરત આતંકવાદી જૂથોને તાલિબાન સરકાર દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે। આ દરમિયાન અફઘાનિસ્તાનનો આરોપ છે કે પાકિસ્તાન તેની ધરતી પરથી આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે અને આ સમગ્ર વિવાદની શરૂઆત બ્રિટિશ શાસનથી થઈ છે। જી હા, મીડિયામાંથી એવા અહેવાલો મળી આવ્યા છે કે બ્રિટિશ સરકારે તત્કાલીન ભારતના ઉત્તર પશ્ચિમ ભાગો પર નિયંત્રણ મજબૂત કરવા માટે વર્ષ 1893માં અફઘાનિસ્તાનની સાથે 2640 કિલોમીટર લાંબી સીમા રેખા ખેંચી નાખી હતી અને આ સમાધાન બ્રિટિશ ઇન્ડિયાના તત્કાલીન વિદેશ સચિવ સર મોર્ટિમર ડુરંડ અને અમીર અબ્દુલ રહેમાન ખાનની વચ્ચે કાબુલમાં થયું હતું। પરંતુ અફઘાનિસ્તાન પર ભલે કોઈનું રાજ કેમ ન હોય, પરંતુ આ ડુરંડ લાઇન પર સર્વસંમતિ નથી થઈ। કોઈ અફઘાનિસ્તાન તેને આંતરરાષ્ટ્રીય સીમા નથી ગણતું। વર્ષ 1923માં કિંગ અમાનુલ્લાહથી માંડીને અત્યાર સુધીના શાસન સુધી આ ડુરંડ લાઇન વિશે કંઈક આવી જ ધારણા રહી છે। વર્ષ 1947માં જ્યારે પાકિસ્તાનના જન્મ બાદ કેટલા અફઘાન શાસકોએ તો આ ડુરંડ સમાધાનની માન્યતા પર સવાલ ઉઠાવ્યા હતા। પાકિસ્તાનનો દ્રષ્ટિકોણ આ અંગે ઘણો જ સ્પષ્ટ છે। મેજર જનરલ ઇસ્તિફખારે વર્ષ 2022માં કહ્યું હતું કે અમે તેને ડુરંડ લાઇન નથી કહેતા, એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા છે, જેને વિશ્વએ પણ માન્યતા આપી છે। વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ વર્ષ 2022માં ફરી એકવાર આ બંને દેશો વચ્ચે આ ડુરંડ લાઇન અંગે વિવાદ જાગૃત થયો હતો। એ દરમિયાન બંને દેશોની વચ્ચે સરહદે પાકિસ્તાન દ્વારા પથરાયેલી કાંટાળા તારની જે વાડ બાંધવામાં આવી હતી, તે વાડને પણ તાલિબાનના લડવૈયાઓએ ઘણી જગ્યાએથી ઉખાડી ફેંક્યા હતા અને તાજેતરના દિવસોમાં પણ આ રેખાને લઈને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધી ગયો છે। એવા સમાચાર સામે આવ્યા હતા કે ગત શનિવારે મોડી રાત્રે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડર પર ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો। પાકિસ્તાનની સેનાનું કહેવું છે કે આ અથડામણમાં તેના 23 સૈનિકોના જીવ ગયા છે, જ્યારે 29 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 200થી વધુ સંદિગ્ધોના જીવ ગયા હતા। જ્યારે એની સામે તાલિબાનનું કહેવું છે કે આ અથડામણમાં 58 જેટલા પાકિસ્તાની સૈનિકોના જીવ ગયા છે અને 30 ઘાયલ થયા છે। તાલિબાને 9 કર્મીએ જીવ ગુમાવ્યો હોવાની માહિતી આપી છે। આની સાથે જ 20 જેટલા લોકો ઘાયલ થયા હોવાની પણ વાતનો સ્વીકાર કર્યો છે। આ અંગે એવા અહેવાલો સામે આવ્યા છે કે પાકિસ્તાની સંરક્ષણ અધિકારીઓનું કહેવું છે કે તેઓ અફઘાનિસ્તાનના ઉશ્કેરીજનક વગર જે કરાયેલા ગોળીબાર છે તેનો પૂરી તાકાતની સાથે જવાબ આપવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું છે કે બોર્ડર પર 6 કરતાં પણ વધુ સ્થળોએ ગોળીબાર થયો છે, જેથી પાકિસ્તાની સેના દ્વારા હવાઈ હુમલા, તોપમારો અને જમીની કાર્યવાહી કરવામાં આવી હતી
અને આ કાર્યવાહીમાં તાલિબાનની ચોકીઓ, શિબિરો અને આનુષાંગિક જે નેટવર્કો છે તેને નિશાન બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ એવી ખબરો સામે આવી છે કે તાલિબાનની સરકારના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદીએ દાવો કર્યો છે કે તાલિબાની પાકિસ્તાની જે 20 સીમા ચોકીઓ પર કબજો કરી લીધો છે અને અથડામણ બાદ તેમને પરત કરી દેવામાં આવી હતી. તેમજ પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે તેમને ભારે જવાબી કાર્યવાહી કરી હતી અને તેમની સેનાએ અફઘાનિસ્તાનની કેટલીક ચોકીઓ પણ નષ્ટ કરી નાખી હતી તેમજ તેમની ઉપર હંગામી પ્રભુત્વ પણ મેળવી લીધું હતું. તાલિબાને પાકિસ્તાની સીમા ચોકીઓ પર હુમલો કર્યો એના પછી અથડામણ થઈ હતી. આના પહેલા ગત સપ્તાહે પણ આ અઠવાડિયે કાબુલમાં થયેલા જોરદાર ધડાકા થયા હતા, જેને લઈને તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને આ ધડાકા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું અને પાકિસ્તાની સૈન્યને પરિણામ ભોગવવાની પણ ચેતવણી આપી હતી. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે એક મીડિયાને એવી જાણકારી આપી કે શનિવારે રાત્રે ડુરંડ રેખા પર અફઘાનિસ્તાનના પૂર્વ કુનાર પ્રદેશ, દક્ષિણ પૂર્વ ખોસ્ત, પક્તિયા અને પક્તિકા તેમજ દક્ષિણ હેલ્મંડ ખાતે પાકિસ્તાની મિલિટરી પોસ્ટ પર હુમલા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની સરકારે તાલિબાન સમક્ષ માંગ કરી છે કે અફઘાનની ધરતી ઉપર કાર્યરત આતંકવાદી સમૂહોને તત્કાળ અટકાવવામાં આવે. જ્યારે તાલિબાનના પ્રવક્તાઓનું કહેવું છે કે ISISના વડા પાકિસ્તાનમાં છે અને આ સંગઠન ખૈબર પખ્તુનખ્વા તથા બલુચિસ્તાનમાં સક્રિય છે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બોર્ડર ક્ષેત્રોમાં ચાલી રહેલા તણાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને તમામ પક્ષોને સંયમ જાળવવા અને તણાવ ઓછું કરવાની અપીલ કરી છે. તેમજ કતારે પણ આ તણાવ અંગે ચિંતા વ્યક્ત કરતા બંને પક્ષોને એવી અપીલ કરી છે અને કહ્યું છે કે આ મામલાનું વાતચીત અને કૂટનીતિ દ્વારા સમાધાન કરવું જોઈએ અને આમ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે રાજદ્વારી પ્રયાસો ચાલી રહ્યા છે. સાઉદી અરેબિયા અને કતાર બંને દેશો સંયમ રાખવા માટે વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલ કરવા માટે અપીલ કરી રહ્યા છે. જોકે હજુ સુધી આ મુદ્દે કોઈ પણ નક્કર ઉકેલ નથી આવ્યો, જેથી સ્પષ્ટ થઈ ગયું છે કે ડ્યુરન્ડ લાઇન પર અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ આજે પણ એટલો જ જટિલ મુદ્દો છે. આજે પણ આ રેખા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે તણાવનું કેન્દ્ર બનેલી છે. જોકે બંને દેશોએ વાતચીત અને રાજદ્વારી દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને આનાથી ફક્ત બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો નહીં થાય, પરંતુ સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને પણ પ્રોત્સાહન મળશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વિવાદ હજી ક્યાં સુધી પહોંચે અને ક્યારે તેનું સમાધાન સંધાશે. પરંતુ ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.